જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગમાં। તો આજે આપણે શીતળા સાતમની વાર્તા કરશું મિત્રો। આજે છે 15મી ઓગસ્ટ 2025 અને શીતળા સાતમનો દિવસ છે। બોલો શીતળા માત કી જય। શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણછટનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવતો નથી, સવારે પાણીયારમાં શીતળા માનો દીવો કરવામાં આવે છે અને કથા કહેવામાં આવે છે। આ વ્રત કરવું ખૂબ જ સારું છે। ચાલો તો આપણે વાર્તા સાંભળશું મિત્રો। એક ગામ હતું। એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા। દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી। નાની વહુ સીધી સાદી ભલી ભોળી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછટના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ હોય તો હજી રાંધવાનું બાકી જ હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાઓને ધવરાવતી ઘોડિયામાં સુવડાવતી હતી। ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે સીતારામાની એમના ઘરમાં પધરામણી થઈ। ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા। તેઓ તેમાં આળોટ્યા અને દાજ્યા। આથી સીતારામાએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બાળજો। સીતારામાનો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે। આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી। એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આવી ચડી। આવીને બંનેએ જોયું તો નાની વહુએ કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી મારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે। તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની પાસે માફી માંગ। માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે। સાસુની વાત સાંભળી છોકરાને પોટલામાં લઈ ટોપલો માથે ચડાવીને નાની વહુ તો શીતળામા પાસે ચાલતી ગઈ। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું। તે તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ। ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ, તું શા માટે રડે છે એ તો કે? એટલે નાની વહુએ કહ્યું, શીતળામા મારી ઉપર કોપ્યા છે, મારા છોકરાએ એમને બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું। તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર કેમ મરી જાય છે। નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલતા ગઈ। થોડીક દૂર ગઈ ત્યાં રસ્તામાં વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું। તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા। નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુએ પૂછ્યું, બેટા તારી આંખોમાં આંસુ કેમ છે? શીતળામા ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું। તો બાઈ શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારે કયા પાપના લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ। સારું કહીને નાની વહુ તો આગળ વધવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ગયેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી। એટલે એને જોઈને ડોસીએ કહ્યું, આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી, તારા ટોપલાનો નીચે ઉતારીને જરા મારું માથું જોઈને આપને, માથામાં મને બહુ જ ખંજવાળ આવે છે। આ સાંભળી નાની વહુને દયા આવી એટલે ટોપલો નીચે મૂક્યો અને તે ડોસીનું માથું જોવા બેસી ગઈ। ઘણી વાર સુધી નાની વહુએ ડોસીનું માથું જોયું, એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી। આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ। નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી, બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી આ ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે। આમ કહી ડોસી તો અદૃશ્ય થઈ ગઈ। ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામા ઊભા રહી ગયા। છોકરાને શીતળામાએ સજીવન કર્યું અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો। નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલની બદલ ક્ષમા માંગી। શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકીને એને માફ કરી દીધી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો। પછી નાની વહુ તળાવના વિશે પૂછવા લાગી। શીતળામાએ કહ્યું, બેટી ગયા ભવનમાં એ તળાવ એક સ્ત્રી હતી, એ વહુ અદેખી હતી, એને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા માટે તો એક કોઈને આપતી નહીં અને સવારના વલોણું કર્યા પછી કોઈને છાશ લેવા માટે આવે તો પાણી નાખીને છાશ આપે। એના બાપનું નિવારણ એ જ છે કે જો જઈને એ તળાવનું પાણી ખોબલામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષી અને વટેમાર્ગીઓ એનું પાણી પી શકશે।
પછી નાની વહુએ પેલા 2 આંખલાની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને આંખલા ગયા ભોમાં દેરાણી જેઠાણી હતા. એમના ઘરે કોઈ આડોશી પડોશી દડવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેને કાઢી મૂકતા, એટલે આ ભોમાં તેઓ આંખલા બને છે. તું જો જઈને એના ગળામાં રહેલી ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા અને નાની વહુએ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે ત્યાં આંખલાઓ લડતા હતા ત્યાં આવી છોકરાઓને એક બાજુ બેસાડી તે આંખલા પાસે ગઈ અને આંખલા પાસે આવીને એણે આ વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આંખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તો છોકરાને આગળ તેડીને પેલા તળાવ પાસે ચાલવા લાગી. ત્યાં આવીને એ તળાવમાં પણ તેને બધી વાત કરી અને તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંધી ફરી છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ આવવા માંડ્યા અને એનું પાણી પીવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુએ પોતાના છોકરાને લઈને પોતાના ઘરે જવા નીકળી. ઘેરે આવીને એને તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી થઈ ગઈ, પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ, બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત કહેવા માંડી. આ સાંભળી જેઠાણી પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજા વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમય જતાં વાર ક્યાં લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી ગઈ. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગતો મૂકીને તો સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળે અને ફરતા ફરતા એણે ઘરમાં પ્રવેશ્યો. ચૂલો સળગતો જોઈ તે ગુસ્સે થયા અને તેમના આળોટ્યા અને દાજ્યા. એટલે શીતળા માતાએ તો જેઠાણીને શાપ આપ્યો, જેમ મને બાળી છે એનું અંતર બાળજો. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ પડ્યો હતો. એણે રડતા રડતા શું બન્યું એની વાત સાસુને કરી. એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું, જા, તું પણ નાની વહુને જેમ શીતળામાને મનાવવા માટે જા, એમને વિનવણી કરજે અને તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ આવ્યું. તળાવના કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારીએ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો, પાણી પીશ નહીં નહીતર મરી જઈશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, એની તારે સી પંચાયત. આમ કહીને તો પાણી પીધા વગરની ચાલી નીકળી અને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા 2 પેલા આંખલા મળે અને લડતા લડતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા. એને પૂછ્યું, બેન, તું ક્યાં જાય છે? આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ, હું ગમે ત્યાં જાઉં, એની તારે શું પંચાયત. આ સાંભળી આંખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો આગળ લઈને ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ગલી ડોસી મળી. એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી. એટલે જેઠાણીએ આવેલી જોઈને કહ્યું, વહુ બેટા, સારું થયું તું આવી ગઈ ને. મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે. જરા મારું માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, તારા જેવી મેલી ગયેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળામાની શોધમાં જાઉં છું. આમ કહીને તો એ ચાલી નીકળી. એ બહુ ભટકી પણ એને શીતળામાં ક્યાંય મળ્યા નહીં. એ તો મરેલો છોકરો લઈને પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું અને જેઠાણી એના લક્ષણના લીધે દીકરો ખોઈ બેઠી. એ શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. બોલો શીતળા માત કી જય.